હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? રેડી? ફાઇન? ચલો આગળ વધીએ આપણી સ્ટોરીને પુષ્પવાળી. ચલો પ્રીવિયસ લેક્ચરનું યાદ કરો છોકરાઓ. મેં તમને સૌથી મહત્વનો ટોપિક એટલે કે વજ્રચક્ર ક્લિયર કરાવી દીધું, દલચક્ર પણ ક્લિયર કરાવી દીધું, અને હવે આપણે કોની વાત કરવા જઈ રહ્યા હતા? વજ્રચક્ર અને દલચક્ર બંને ક્લિયર થઈ જાય પછી કોની સ્ટોરી ચાલુ થશે? કોની સ્ટોરી ચાલુ થશે? પૂરું થશે હવે પછી આપણે કલિકાંતર વિન્યાસ. ચલો રિવિઝન કરી લઈએ ફટાફટ. કલિકાંતર વિન્યાસ કોને કહેવાય? તો કે કલિકાંતર વિન્યાસ છે છોકરાઓ પુષ્પીય એટલે કે પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય, પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે પુષ્પને જેના વજ્રપત્રો અને દલપત્રોની જો ગોઠવણી છે એને શું કહેવાય? કલિકાંતર વિન્યાસ. ટોટલ કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના. કલિકાંતર વિન્યાસ ટોટલ કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના. ક્યાં 4 પ્રકારના હોય? તો કે ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર. ક્યાં 4 પ્રકારના હોય છે? ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર, જેને તમે પિચ્છફલકીય પણ કીધું હતું. આકૃતિ સાથે, એક્ઝામ્પલ સાથે મેં તમારું બધું જ ક્લિયર કરાવી દીધું છે. એક જ ધારેથી આચ્છાદિત ન હોય, ખાલી એકબીજાને સ્પર્શતા હોય તો ધારાસ્પર્શી, એક ધારેથી જોડાયેલા હોય, આચ્છાદન પામેલા હોય તો વ્યાવૃત, ગમે તે દિશામાં શું હોય? મીન્સ કે ધારથી જોડાયેલા હોય, બંને ધારથી આચ્છાદિત હોય તો આચ્છાદિત, અને ત્રીજું હતું એ પતંગિયાકાર હતું, જેની અંદર સૌથી એક મોટું હોય, બાજુમાં 2 હોય અને નીચે નોતલ હોય. ધ્વજક, પક્ષક અને નોતલ. ધ્વજક, પક્ષક અને નોતલ, વાલવટાણા એના એક્ઝામ્પલ્સ હતા. તો છોકરાઓ અહીંયા તમારું કલિકાંતર વિન્યાસ શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય. શું કમ્પ્લીટ થઈ જાય? કલિકાંતર વિન્યાસ. ક્લિયર? તો હવે એનો મતલબ કે આપણે વાત કરી રહ્યા હતા ચક્રની, પુકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર 2 બાકી રહેશે. આગળના વજ્રચક્ર અને દલચક્ર 2 શું થઈ ગયા? ક્લિયર. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેની છે? પુકેસર ચક્રની. કેની વાત કરવાના છીએ આપણે? પુકેસર ચક્રની. કોને કહેવાય પુકેસર ચક્ર? સૌથી પહેલા તો તમારા મગજમાં યાદ રાખો તો કે કેના દ્વારા બને? તો કે પુકેસરો જોડાઈને, પુકેસરો જોડાઈને પુકેસર ચક્રનું નિર્માણ કરે છે. પુકેસરો હોય. વજ્રપત્ર તો ઘણા બધા વજ્રચક્ર બનાવે, ઘણા બધા દલપત્રો દલચક્ર બનાવે. એમ પુકેસર છે છોકરાઓ, એવી ઘણી પુકેસર જોડાઈને પુકેસર ચક્રનું શું કરે છે? નિર્માણ કરે છે. પુકેસર ચક્ર એ અથવા કે પુકેસર એ પુષ્પમાં નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે. પુષ્પમાં તે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે તમને પૂછે કે ભાઈ પુષ્પમાં નર ભાગ કયો? જેમ કે માનવમાં વાત કરું તમે તરત કહેશો શુક્રપિંડ, પ્રજનન અંગ, જે શુક્રકોષોનું નિર્માણ કરે છે, રાઈટ? તો એવી રીતના પુષ્પમાં કોઈ જો નર ભાગ હોય તો એ કોણ છે? પુકેસર. પુકેસર મુખ્ય 3 ભાગનું બનેલું હોય. પુકેસર મુખ્ય 3 ભાગનું બનેલું હોય. પુકેસર મુખ્ય કેટલા ભાગનું બનેલું હોય છે? 3 ભાગનું બનેલું હોય છે. કયા 3 ભાગો હોય છે? તો સમજો. પહેલો ભાગ હશે ઈ હશે પરાગાશય. પુકેસરનો સૌથી પહેલો ભાગ કયો છે? પરાગાશય. પછી વચ્ચેનો ભાગ હશે એને કહેવાય યોજી. 12મા ધોરણની અંદર પાછું આનું આ જ ભણવાનું આવશે. 12th સાયન્સની અંદર તમારું જે ચેપ્ટર નંબર 2 છે એની અંદર તો થોડુંક ધ્યાન આપશો તો આવતા વર્ષે તમને આવા બધા ચેપ્ટર કરવામાં ખૂબ જ સરળતા રહેશે. ક્લિયર? તો શું કહું છું અહીંયા
પરાગાશય, યોજી અને તંતુ, જેને ટેક્સ્ટ બુકમાં વૃત્ત પણ કીધું હોય. આમ ટોટલ કેટલા ભાગનું બનેલું છે આપણું પરાગપુકેસર? ટોટલ 3 ભાગનું. ચલો એની ફિગર અહીંયા તમારી સામે મૂકું. આ ટાઈપનું હોય એક પુકેસર. ક્લિયર? એમાં ઉપરનો જે આ ભાગ છે એ છે પરાગાશય. આ તમારે આખી ફિગર ડ્રો કરવાની છે, ઉપર એના ફ્રેમમાં પેક કરી દેવાની છે. આ જે છે એને કહેવાય તંતુ. આને શું કહેવામાં આવે છે? તંતુ. અને પરાગાશય અને તંતુ ને જોડતી કોઈ રચના તો એને કહેવાય યોજી. એને શું કહેવાય? યોજી. આ 3 ભાગ, આ એક પુકેસર. અહીંયા મેં શું ડ્રો કર્યું છે? એક આખું પુકેસર. ઇન ધ સેન્સ ઓફ પુકેસર મેડ અપ ઓફ 3 different regions like a પરાગાશય, યોજી અને તંતુ. This is the પરાગાશય, યોજી અને તંતુ. એકચ્યુઅલી શું વાત કરે છે સમજજો. પરાગાશય, યોજી અને તંતુ. પરાગાશય આખું છે ને, અથવા પુકેસર આખું, એ દ્વિખંડી હોય. કેટલું ખંડી હોય છે? આ પ્રશ્ન પૂછાશે તમને. પરાગાશય કેવું હોય છે? દ્વિખંડી. પરંતુ તેના દરેક ખંડની અંદર કોટર આવેલા હોય. જો હું તમને આ ફિગરમાં સમજાવું છું. પરંતુ તેના દરેક ખંડની અંદર કોટર આવેલા હોય છે. જો સમજો, માનો કે આ એક 2 ખંડવાળી રચના છે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ખંડ અને આ બીજો ખંડ. પણ એની અંદર એક કોટર છે, એટલે કે એની અંદર એક ખાના છે, એક ઇન્ડિવિડ્યુઅલી. આ ચલો આને હું થોડુંક સ્પેસિફાઈ કરી દઉં બીજાથી. એક આ, એવી રીતના આ. એકચ્યુઅલી આ આખું 1 છે, આ આખું 2 છે, પણ એની અંદર પણ ખાના પડ્યા. એટલે તમે બહારથી જો તમે પરાગાશયને જોશો, તો તમને ચતુષ્ખંડીય દેખાય, ચતુર્કોટરીય દેખાય. કોટર એટલે ખાના. કોટર એટલે શું થાય? ખાના. બરાબર? એકચ્યુઅલી છે ને એની ફિગર આ ટાઈપની હોય છોકરાઓ. આ તો મેં તમને સમજાવવા માટે કીધું, પણ જોજો. આ ટાઈપનું એની અંદર આ છે ને, આ ટાઈપની રચના હોય. એની અંદર આમ ખાના હોય. 1 2 3 ને 4. આ નથી કહેતી હું, આ તો હું એની ધાની છે, લઘુ બીજાણુ ધાની. એની અંદર નથી પડવાનું. તમે આનો અત્યારે સમજો ને તોય ચાલે. હું તમને અત્યારે ખાલી આ જ ખાનાની વાત કરું. જો 1 2 3 4. એકચ્યુઅલી આ 2 જ હોય, એક આ બાજુ અને એક આ બાજુ, પણ એની અંદર એ ખાના પડે છે. એટલે તમને ઈ કોટરના લીધે કેવી દેખાશે? દ્વિખંડીના બદલે 4 ખાનાવાળી દેખાશે. એકચ્યુઅલી હોય કેવી? 2 ખાના. અત્યારે મેં ફિગર ડ્રો કરી હતી, આને ઝૂમ કર્યું હતું. તેથી તે ચતુર્કોટરીય દેખાય છે. ચતુર્કોટરીય એટલે 4 ખાનાવાળી. પુકેસરનો પરાગાશય ભાગ એટલે ચતુર્કોટરીય દેખાય. જે ટેક્સ્ટ બુકમાં પૂછી પ્રમાણે જઈએ, જેને પરાગ કોથળી કહેવામાં આવે છે. જે આગળ જતા શું બનાવે છે? પરાગ કોથળી. અને પરાગ કોથળીની અંદર પરાગરજ હોય. પરાગ કોથળીમાં શું હોય
હોય છે છોકરાઓ? પરાગરજ આવેલ હોય છે. એનો મતલબ શું કાઢશો કે પરાગરજનું નિર્માણ કોણ કરે છે? પરાગાશય. પરાગરજનું નિર્માણ કોણ કરે છે? પરાગાશય. ક્લિયર થતું આવે છે છોકરાઓ? બરાબર સમજજો. પહેલેથી વાત કરું છું. ટોટલ 3 ભાગ હોય: પરાગાશય, યોજી ને તંતુ. એમાં જેનું પરાગાશય હોય સૌથી ઉપરના ભાગમાં દ્વિખંડી છે, પરંતુ તેના દરેક ખંડમાં વચ્ચે પાછા ખંડ પડતા હોય. આપણે એનું પાર્ટીશન કરી નાખીએ તો 2 ભાગ થઈ જાય, લાઈક ધેટ વે. ચતુર્કોટરીય દેખાય અને કોટરની અંદર છે ને એક રચના બને પરાગ કોથળી, જેની અંદર શું આવેલી હોય? પરાગરજ. પ્રશ્ન કદાચ તમને પરાગરજથી થાય કે મેડમ પરાગરજ શું છે, તો સિમ્પલી સમજાવું છોકરાઓ. જે માનવની અંદર શુક્રકોષો હોય, સ્પર્મ્સ હોય, એવી રીતના પુષ્પની અંદર કોણ હોય? પરાગરજ, જેને ઇંગ્લિશમાં કહેવાય પોલેન. જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? પોલેન. સિમ્પલ વસ્તુ સમજો. હું તમને એક વસ્તુ તમારા મગજમાં કીપ કરીને રાખો. કોઈ પણ દિવસે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમારા ગ્રુપની અંદર જ હું મૂકું છું તમારી વિડીયોઝ, આપણા લેક્ચર્સ, તો તમારે મળી જશે. એની નથી નંબર, ગમે ત્યારે પણ તમે મને ફોટો ક્લિક કરીને ઇમેજ મોકલી દો, તમને આન્સર મળી જશે. તરત મળે એની કોઈ ગેરંટી નથી, પણ રાત સુધીમાં મળી જશે. મેક્સિમમ MCQ સોલ્વ કરો. કાંઈ પણ ન સમજાય તો ફોન પણ કરી શકો છો. બરાબર છે? સો આ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ. ઘણી વખત પુકેસર હોય છે એ કેવી હોય છે? વંધ્ય હોય છે. ઘણી વખત પુકેસર કેવી હોય છે? વંધ્ય પણ હોય છે. મેન્શન કરી દઉં. ઘણા પુકેસર વંધ્ય હોય છે, જેને વંધ્ય પુકેસર કહેવાય. એટલે શું કે જે પુકેસર પરાગરજનું નિર્માણ કરવા માટે સક્ષમ ન હોય અથવા એ ફલન કરવા માટે સક્ષમ ન હોય તો એ પ્રકારની હોય એને શું કહેવાય? વંધ્ય પુકેસર. એને શું કહેવામાં આવે છે? વંધ્ય પુકેસર. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છોકરાઓ? હવે જે થોડીક વખત આગળ વાત કરીએ તો કે પુકેસર ઘણી વખત પુકેસર એ જો દલપત્ર સાથે જોડાયેલી હોય, જો તમને ખબર છે ને આગળનું દલચક્ર, તો ઘણી વખત કેવું થાય? આપણે વ્યાખ્યા ભણતા પરિપુષ્પની. પરિપુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર બે જોડાયેલું હતું. પરિપુષ્પની અંદર વજ્રપત્ર અને દલપત્ર જોડાયેલું હતું. અહીંયા હું શું કહું છું છોકરાઓ કે અહીંયા દલપત્ર અને પુકેસર ચક્ર જોડાયેલું હશે, તો કે ઘણી પુકેસર એ દલપત્ર સાથે જોડાયેલ હોય છે. ઘણી પુકેસર દલપત્ર સાથે શું હોય છે? જોડાયેલ હોય છે. તો તેને દલ લગ્ન કહેવાય. તો તેને શું કહેવાય? દલ લગ્ન. જો આ બધી વ્યાખ્યાઓ ઇમ્પોર્ટન્ટ હશે, જેને દલ લગ્ન કહેવાય. શું કહેવાય એને? દલ લગ્ન. પૂછે દલ લગ્ન એટલે શું? કોમ્બિનેશન્સ ઓફ પુકેસર અને દલપત્ર. દાખલા તરીકે કોણ આવે એમાં? રીંગણ. એમાં દાખલા તરીકે કોણ આવે છે? રીંગણ. તો આવી પુકેસરને દલ લગ્ન કહેવાય. હવે હજી જોજો, સમજો. હવે શું કહે છે? ઘણીવાર પુકેસર અને પરિપુષ્પ પત્ર જોડાયેલ હોય. ઘણી વખત આ બંને જોડાયેલ હોય તો તેને પરિદલ લગ્ન પુકેસર કહેવાય. પરિદલ લગ્ન. ઘણી વખત પરિલગ્ન આપ્યું હશે. તો એને શું કહેવાય? પરિલગ્ન પુકેસર કહેવાય. અને આનું ઉદાહરણ છે લીલી. એનું ઉદાહરણ કોણ છે? લીલી.
તેને પરિદળ લગ્ન કહેવાય કે પરિલગ્ન પુકેસર કહેવાય અને એનું ઉદાહરણ કોણ છે? લીલી. તો અહીંયા બે પ્રકારની પુકેસરની પણ મેં વાત કરી, જે દલપત્ર સાથે પણ જોડાયેલું છે ઘણી વખત. ઓકે ઘણી વખત તમને પ્રશ્ન, મેડમ આ પરિપુષ્પપત્ર શું છે? તો ભૂલતા નહીં, પરિપુષ્પ મેં તમને સમજાવ્યું છે, જેમાં વજ્ર ચક્ર દલ ચક્ર જોડાયેલા હોય તો પરિપુષ્પ. એટલે કેવી બુદ્ધિ વાપરે છે ખબર? 3 નું જોડાણ, પુકેસરનું, વજ્રપત્રનું અને દલપત્રનું, એમ ત્રણેયનું જોડાણ થાય તો એને પરિલગ્ન કહેવાય. એને શું કહેવામાં આવે છે? પરિલગ્ન કહેવામાં આવે છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે કઈ ડાઉટ છે આની અંદર? થોડાક વધારે આગળ વધીએ હવે. ચલો આટલું ડિલીટ કરીએ પહેલા. હવે જે કન્સેપ્ટ તમે યુક્ત વજ્રપત્રી અને મુક્ત વજ્રપત્રીમાં ભણ્યા હતા એવી રીતના પુકેસરમાં પણ ભણવાનો છે. જો બધી જ પુકેસર એકબીજા સાથે જોડાયેલી ન હોય, એકબીજાથી છૂટી હોય, એકબીજા સાથે પુકેસર જોડાયેલી ન હોય, એકબીજાથી મુક્ત હોય, છૂટી હોય, એકબીજા સાથે જોડાયેલ ન હોય તો તેવી પુકેસરને મુક્ત પુકેસરી કહેવાય. તેને શું કહેવામાં આવે છે? મુક્ત પુકેસર. ક્લિયર? તો અહીંયા મુક્ત છે, એકબીજા સાથે જોડાયેલી નથી. બીજી વ્યાખ્યા ભણીએ. જો બધી જ પુકેસર એકબીજા સાથે જોડાયેલી હોય તો તેને મુક્ત નહીં, પણ અહીંયા આવશે જોડાયેલી છે તો યુક્ત પુકેસરી. તો તેને શું કહેવાય? યુક્ત પુકેસરી. કોમન સેન્સ છે છોકરાઓ. જો એકબીજા સાથે જોડાયેલી હોય તો યુક્ત પુકેસરી, જો એકબીજા સાથે જોડાયેલી ન હોય તો મુક્ત પુકેસરી. હવે જોજો હો, મુક્તમાં તમારે આ વખતે થોડુંક વેરિએશન આવશે. શું આવશે? વેરિએશન. શું વેરિએશન આવે છે તો સમજો. પુકેસર જોડાયેલી છે પણ બધી જ પુકેસર જોડાઈને એક ગુચ્છ બનાવે છે. જો બધી જ પુકેસર જોડાઈને છે ને, આપણે એનો ચાર્ટ બનાવીએ. ચલો, આમ તો તમને અઘરું લાગે. યુક્ત પુકેસરી હોય ને તો એનો મતલબ કે 3 પ્રકારની હોઈ શકે. કેટલા પ્રકારની હોઈ શકે? 3 પ્રકારની. ક્યાં 3 પ્રકારની? એક ગુચ્છી, એકચ્યુઅલી છે ને આખું નામ લખવાનું, એક ગુચ્છી યુક્ત પુકેસરી. અહીંયા લખવાનું દ્વિગુચ્છી યુક્ત પુકેસરી. દ્વિગુચ્છી યુક્ત પુકેસરી. અને ત્રીજું હશે ઈ બહુગુચ્છી યુક્ત પુકેસરી. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે કોને કહેવાય એક ગુચ્છી, દ્વિગુચ્છી ને બહુગુચ્છી? એક વસ્તુ તો પાકી
જ છે કે બધી જ પુકેસર જોડાયેલી છે. તો આ એક, બે અને બહુ શું છે? તો આની વ્યાખ્યા સમજીએ. જો બધી જ પુકેસર જોડાઈને, જો બધી જ પુકેસર જોડાઈને એક જ ગુચ્છ બનાવે, બધી જ પુકેસર જોડાઈને જો એક ગુચ્છ બનાવે તો તેને શું કહેવાય? એક ગુચ્છી. તો તેને શું કહેવાય છોકરાઓ? એક કોમન સેન્સની વસ્તુ. જો જેવી રીતના તમને કદાચ ન ખબર પડે તો આમ એક, જોડાયેલી છે અહીંયાથી, પણ બધી બનાવ્યું એક જ ગુચ્છ, તો એને શું કહેવાય? એક ગુચ્છી. બરાબર? અને એનું ઉદાહરણ કોણ છે? તો કે દાખલા તરીકે જાસૂદ. દાખલા તરીકે કોણ છે? જાસૂદ. એક આવડશે એટલે બાકીની બધી જ તમને આવડી જશે. જો અહીંયા શું લખશો? જો બધી જ પુકેસર એકબીજા સાથે જોડાઈને બે ગુચ્છ બનાવે. એકબીજા સાથે શું થાય છે? એના એક જ ગુચ્છ બન્યું હતું તો એક ગુચ્છી થયું હતું. અહીંયા બે ગુચ્છ બનાવે તો તેને દ્વિગુચ્છી કહેવાય. અને આનું ઉદાહરણ છે વટાણા. એનું ઉદાહરણ કોણ છે? વટાણા. આ ટાઈપની હશે. જો એક આ બાજુનું ગુચ્છ હશે, આ ટાઈપનું. તો આમ કેટલા ગુચ્છ દેખાય તમને? આમ બે ગુચ્છ દેખાશે. આ એક પુકેસર છે. આવી ઘણી બધી પુકેસર એકબીજા સાથે બે ગુચ્છમાં વહેંચાઈ જાય તો એને દ્વિગુચ્છી કહેવાય. આવી ફિગર ડ્રો કરવાની જરૂર નથી, ખાલી સમજો તો પણ બહુ સારી વસ્તુ છે. ક્લિયર છોકરાઓ? બાજુમાં જાય બહુગુચ્છીની અંદર. જો બધી જ પુકેસર એકબીજા સાથે જોડાઈને શું કહે છે? બધી જ પુકેસર એકબીજા સાથે જોડાઈને ઘણા ગુચ્છ બનાવે તો તેને બહુગુચ્છી કહેવાય. અને એનું ઉદાહરણ છે દાખલા તરીકે લીંબુ. આની અંદર શું કે છે? બધી પુકેસર જોડાઈને એક ગુચ્છમાં વહેંચાઈ ગઈ, બધી જ પુકેસર જોડાઈને બે ગુચ્છમાં વહેંચાઈ ગઈ, બધી જ પુકેસર જોડાઈને ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગઈ. બરાબર? જસ્ટ લાઈક આવી રીતના આ એક ગ્રુપ હશે, આ બીજું હશે અને આ ત્રીજું હશે. એકમાં પછી આવી રીતના આ એક ગ્રુપની વાત કરી. Just like this is the second one. આ ટાઈપનું. તો આમ આ ત્રણ આપ્યા મેં, બે કરતા વધારે, ત્રીજું ચોથું હોય એવું કંઈ મેન્શન નથી કર્યું, ત્રણ જ. તો આમ એક કરતા વધારે ગુચ્છ આવેલા હોય તો એને શું કહેવામાં આવે? બહુગુચ્છી. શું કહેવામાં આવે છે એને? બહુગુચ્છી. શું કહે છે? આ તો વાત થઈ ગઈ પુકેસર જોડાયેલી છે કે જોડાયેલી નથી એના આધારે. પણ હજી એક લીટી મહત્વની છે જે પહેલા લખવી જોઈતી હતી પણ યાદ આવી ગઈ તો લખી નાખીએ. પુકેસરની રચનામાં
તેની તંતુની લંબાઈમાં તેના તંતુની લંબાઈમાં ઘણી વિવિધતા જોવા મળે. તેની તંતુની લંબાઈમાં ઘણી બધી શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. જેને દાખલા તરીકેમાં કોણ આવશે? દાખલા તરીકેની અંદર આવશે રાઈ. ધીસ ઇઝ ફર્સ્ટ એક્ઝામ્પલ. અને બીજું એક્ઝામ્પલ છે સાલ્વિયા. બીજું એક્ઝામ્પલ કોણ છે? સાલ્વિયા. એટલે શું કહે છે કે શું એની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે? એટલે શું એ એવું કહે છે કે આપણે આ વાત કરી હતી ને, આ ભાગ આમ આમ, તો આ છે ને આપણું આખું તંતુ હતું અહીંયાથી અહીંયા સુધીનું. એ અમુક લંબાઈમાં વધારે હશે, અમુકમાં ઓછી હશે, મધ્યમ હશે. એમની લંબાઈમાં એક સરખી બધાયમાં લંબાઈ હોય એવું જરૂરી હોતું નથી. બધામાં એક સરખી લંબાઈ હોય તેવું જરૂરી હોતું નથી. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે કઈ ડાઉટ છે? ચલો, તો આ વાત થઈ ગઈ કોની ભાઈ? પુકેસરની. તો અહીંયા આપણું પુકેસર પણ શું થઈ ગયું? પૂરું. પુકેસર પણ શું થઈ ગયું? પૂરું. અને હવે આપણે વાત કરવાના છીએ કોની? સ્ત્રીકેસર ચક્રની, જે આપણું છેલ્લું ચક્ર હશે. રેડી છોકરાઓ? ચલો, કોણ આવે છે? સ્ત્રીકેસર ચક્ર. કોને કહેવાય સ્ત્રીકેસર ચક્ર? તો સમજો, સ્ત્રીકેસરનું બનેલું હોય છે. સ્ત્રીકેસર ચક્ર એ સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. પુકેસર શેનું બનેલું હતું? પુકેસર ચક્ર, તો કે પુકેસરોનું બનેલું હતું. એમ સ્ત્રીકેસર ચક્ર શેનું બનેલું હોય છે? સ્ત્રીકેસરનું બનેલું હોય છે. ક્લિયર છોકરાઓ? હજી શું કહે છે? સ્ત્રીકેસર છે એ પુષ્પમાં માદા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. પુકેસર એ સ્ત્રીકેસર એ પુકેસર પૂરું થઈ ગયું. એ સ્ટોરી થોડીક વાર માટે તમે ભૂલી જજો, હું ભૂલી જાઉં છું. પુકેસર તો નર ભાગનું પ્રતિનિધિત્વ કરતું હતું. એવી રીતના સ્ત્રીકેસર છે એ પુષ્પની અંદર માદા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રીકેસર એ પુષ્પમાં માદા ભાગનું અથવા માદાનું પ્રતિનિધિત્વ કરે છે. કોનું પ્રતિનિધિત્વ કરે છે? માદાનું પ્રતિનિધિત્વ કરે છે. હવે શું કહે છે? એટલા માટે કહે છે જે માનવની અંદર જો માદા કહું તો તમને તરત યાદ આવે કે અંડપિંડ. તો આપણે જે માનવમાં અંડપિંડ હોય એમ પુષ્પની અંદર સ્ત્રીકેસર હોય. પુષ્પની અંદર શું હોય? સ્ત્રીકેસર. એમ જ્યાં અંડકોષ બનાવે એમ અહીંયા પણ એક અંડકોષ બનાવે. વધારે ડિટેલની અંદર કે કઈ રીતના પુકેસર ચક્ર પરાગરજ નું નિર્માણ કરી અને અંડકોષ સાથે જોડાય એનો અભ્યાસ એ પ્રજનનની વાત થઈ, જે આપણે 12 સાયન્સની અંદર કરશું. જેનો અભ્યાસ આપણે ક્યાં કરશું? 12 સાયન્સની અંદર. પણ અહીંયા આપણે ખાલી ભાગ ભણવાના છે. તો પુકેસર ચક્ર જેમ 3 ભાગનું બનેલું હતું, જે નરનું પ્રતિનિધિત્વ કરતું હતું, એમ સ્ત્રીકેસર ચક્ર પણ 3 ભાગનું બનેલું છે, જે માદાનું પ્રતિનિધિત્વ કરે છે. જે કોનું પ્રતિનિધિત્વ કરે છે? માદાનું. તો સ્ત્રીકેસર મુખ્ય 3 ભાગનું બનેલું હોય છે. મુખ્ય કેટલા ભાગનું બનેલું હોય છે? 3 ભાગનું બનેલું હોય છે.
જેમાં કોનો કોનો સમાવેશ થાય છે? કયા 3 ભાગનો? તો 1, 2 અને આ મૂક્યું મેં ત્રીજું, જેમાં પરાગાસન. હવે જો જે છોકરા થોડીક બુદ્ધિ નેવે મૂકીને ભણતા હશે ને એના માટે કાંઈ ન થઈ શકે. કેટલા છે ને સરખા વર્ડ આવશે: પરાગવાહિની, પરાગનલિકા, પરાગાસન, પરાગાશય. પરાગાશય છે ને એ પુકેસરનો ભાગ, આગળનો દ્વિખંડી ભાગ પરાગાશય. પણ પરાગ આસન જગ્યા, બેસવાની જગ્યા, આસન હોય તો એ કોણ થઈ ગયું? પરાગાસન. બીજો ભાગ હતો એ એનો આવે પરાગવાહિની. બીજો ભાગ કયો આવે? પરાગવાહિની. અને ત્રીજો ભાગ છે એ કયો છે? બીજાશય, જેને આપણે અંડાશય, સમાનાર્થી શબ્દ યાદ રાખવા. બીજાશયને અંડાશય પણ કહેવામાં આવે છે. ક્લિયર? બીજાશયને શું? અંડાશય પણ કહેવામાં આવે છે. ક્લિયર છોકરાઓ? આ 3 ભાગ કોના છે? માદાના, એટલે કે સ્ત્રી કેસર ચક્રના. કોના છે? સ્ત્રી કેસર ચક્રના. સૌથી પહેલા આપણે વાત કરીએ પરાગાસનની. તો પરાગવાહિનીની ઉપરની તરફ આવેલો ભાગ એટલે કોણ થશે? પરાગાસન. પરાગવાહિની છે એ નલિકામય રચના હશે, એની ઉપર કોઈ આસન આવેલું હશે તો એ કોણ હશે? પરાગાસન. શું કામ શું છે? પરાગાસન એ કેવું હોય? પરાગાસન સપાટી કેવી હોય? પરાગાસન એ ઘણીવાર ચિકાસયુક્ત હોય છે. કેવું હોય છે છોકરાઓ? ચિકાસયુક્ત, ચીકણું, શ્લેષ્મી હોય. કારણ કે તે પુકેસરમાંથી મુક્ત થયેલી. કારણ શું છે? શું કામ ચિકાસયુક્ત છે? કારણ કે તે પુકેસરમાંથી મુક્ત થયેલ પરાગરજને ગ્રહણ કરે છે. પુકેસરમાંથી, કેમ શુક્રકોષો નરમાંથી બહાર નીકળે એવી રીતના પુકેસરમાંથી પરાગરજ બની એ બહાર નીકળી તો માદાના ભાગ ઉપર આવશે, પણ આસન છે ગ્રહણ કરશે. પરાગરજને કોઈ ગ્રહણ કરવા માટેનું પુકેસરનો ભાગ હોય તો એ કોણ હશે? પરાગાસન. ગોખતા નહીં, સિમ્પલ તમારી લેંગ્વેજમાં લખો, પણ પરાગરજને એક્સેપ્ટ કરે, પરાગરજને શું કરે? ગ્રહણ કરે. ક્લિયર? ધેટ ઇઝ ધ ફર્સ્ટ વન. બાજુમાં જઈએ આપણે પરાગવાહિની. પરાગાસનની નીચે, પરાગાસનની નીચેની તરફ, પરાગાસન નીચેની તરફ આવેલ નલિકામય ભાગને પરાગવાહિની કહેવાય. શું કહેવાય? પરાગવાહિની કહેવાય. આ કોના જેવી વાત થઈ ખબર? પેટ્રોલ પંપ ક્યાં? તો કે ફલાણી દુકાનની સામે. ફલાણી દુકાન ક્યાં? તો પેટ્રોલ પંપની સામે. આ ઉદાહરણ આપ્યું. એના જેવી વાત છે. પરાગવાહિનીની ઉપર કોણ? પરાગાસન. પરાગાસનની નીચે કોણ? તો કે પરાગવાહિની. લુક કેવો આવતો હોય? તો કે નલિકામય દેખાતી હોય. કેવી દેખાતી હોય? નલિકામય. સ્ત્રી કેસરનો વંધ્ય ભાગ છે. કેવો? તમને આવું કંઈક એમસીક્યુમાં પૂછાઈ જાય કે સ્ત્રી કેસરની આ 3 ભાગ છે એમાં સૌથી મહત્વનો છે પરંતુ વંધ્ય હોય એ કોણ છે? તો કે નલિકા, એની કઈ એટલે કે પરાગવાહિની. કાર્ય શું?
તો કે પરાગરજને બીજાશય સુધી પહોંચાડે. કેવી રીતના છોકરાઓ? જો આને શું કર્યું તું? પરાગરજને ગ્રહણ કરી હતી, આને પરાગાશને. એ તો આવી ગઈ, પણ આગળની તરફ વહન કરાવવાનું, કેમ કે એને અંડકોષ પાસે પહોંચવું પડે ને, ફલાની પ્રક્રિયા કરવી હોય તો એ પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? પરાગવાહિની. ક્લિયર? ચલો, ત્રીજું જે છે એ આપણું બીજાશય છે. સ્ત્રીકેસરમાં તલ પ્રદેશ એટલે કે નીચેની તરફ આવેલ કોથળી જેવો ભાગને, કોથળી જેવા ભાગને શું કહેવામાં આવે છે? બીજાશય કહેવાય. ત્યાં કોણ હોય? અંડકોષ. બીજાશયમાં કોણ હોય? અંડકોષ. લખી દઉં છું અહીંયા ફલનની પ્રક્રિયા થાય છે. શું કીધું મેં? અહીંયા ફલનની પ્રક્રિયા થાય છે. સો અહીંયા પરાગાશન, પરાગવાહિની, બીજાશય એટલે કે અંડાશય, ત્રણે ત્રણ ભાગો શું થઈ ગયા છોકરાઓ? ક્લિયર થઈ જવા જોઈએ. કે કોઈને કોઈ પ્રકારનો વાંધો છે આની અંદર? અહીંયા આપણું સ્ત્રીકેસર પૂરું થયું નથી, પણ મેં તમને એના ત્રણે ત્રણ ભાગો સમજાવી દીધા. આની આકૃતિ પણ આવે છે છોકરાઓ, આની આકૃતિ પણ આવે છે, જે આપણે આજના લેક્ચરમાં કરતા નથી. એનું કારણ આપું છું, આપણે આજે ત્રણે ત્રણ ભાગ સમજી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આકૃતિ કરશું, શરૂઆત જ ત્યાંથી કરશું, જેથી કરીને ફાયદો શું થશે? રિવિઝનનું રિવિઝન થઈ જશે. આપણે શું થઈ જશે? રિવિઝન થઈ જશે. સો ક્લિયર? સ્ત્રીકેસર, પુકેસર આખું પૂરું. સ્ત્રીકેસર મોર ધેન ધેટ પૂરું. હવે 10-15 મિનિટનું કામ બાકી છે ખાલી સ્ત્રીકેસરનું, પછી સ્ત્રીકેસર એ પૂરું. ઓકે, આટલું પાકું કરો, MCQ સોલ્વ કરો, પુકેસરના બધા ઉદાહરણ યાદ રાખી લો, એટલે ક્લિયર. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા કોની સાથે? સ્ત્રીકેસર ચક્ર સાથે. થેન્ક યુ.